કે એનડીપીએસનો કાયદો શું છે, આ કાયદો કેવી રીતે અમલમાં આવ્યો અને તેમાં કયા જથ્થાના આધારે સજા મળે છે તે પણ જાણવું જરૂરી છે. એનડીપીએસ એટલે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ અધિનિયમ 1985. એનડીપીએસનો કાયદો વર્ષ 1985માં લાગુ કરવામાં આવ્યો છે. કાયદો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કન્વેન્શન સામે સુસંગત છે અને ગેરકાયદે ડ્રગ્સ નેટવર્ક તોડવા માટે રચાયેલો છે. દેશમાં નશીલા પદાર્થોની બનાવટ, ખરીદ વેચાણ, સંગ્રહ અને હેરફેર પર નિયંત્રણ લાદવામાં આવેલું છે. એનડીપીએસ હેઠળ ચરસ, અફીણ, ગાંજો, હેરોઇન, કોકેઇન, એમડી, એલએસડી જેવા સિન્થેટિક ડ્રગ્સનો સમાવેશ થાય છે. ડ્રગ્સનું વેચાણ, સંગ્રહ, પરિવહન, વિતરણ કે સહભાગિતા પણ ગંભીર ગુનો ગણાય છે. હવે એનડીપીએસના કેસમાં સજા કયા આધાર પર મળે છે, વધુમાં વધુ કેટલી સજા થઈ શકે તે પણ જાણી લો. એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં સજા જથ્થા પર આધારિત હોય છે. ઓછા જથ્થામાં સજા ઓછી હોઈ શકે છે, પરંતુ કમર્શિયલ ક્વોન્ટિટીમાં 10 થી 20 વર્ષની કેદ અને ભારે દંડની જોગવાઈ છે. કેટલીક વખત એનડીપીએસ કેસમાં દંડ લાખોથી કરોડોમાં પહોંચે છે. એનડીપીએસના કાયદા હેઠળ જામીન મેળવવા માટે કોર્ટને પ્રાથમિક રીતે સંતોષ થવો જરૂરી છે. આરોપી દોષી નથી અને ફરી ગુનો કરવાની શક્યતા નથી તો જ તેને જામીન મળે છે. તેવામાં એનડીપીએસ કેસમાં પુરાવા બાબતે શું ધ્યાન રાખવામાં આવે છે તે પણ જાણી લો. તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન માટે દરેક પગલું કાયદેસર અને દસ્તાવેજીકૃત હોવું જરૂરી છે. એનડીપીએસ કેસમાં પુરાવાની પ્રક્રિયા ખૂબ ટેકનિકલ અને જટિલ હોય છે. આ કેસમાં જથ્થાની જપ્તી કાયદેસર રીતે થઈ હોવી જોઈએ. સીલિંગ અને સેમ્પલિંગ નિયમ મુજબ જરૂરી છે. એફએસએલ રિપોર્ટ વિશ્વસનીય હોવો જોઈએ. સાથે જ ચેઇન ઓફ કસ્ટડી તૂટેલી ન હોવી જોઈએ. આ ઉપરાંત આરોપીને દોષિત ઠેરવવા પ્રોસિક્યુશનને કાયદાની દરેક જોગવાઈનું કડક પાલન કરવું જરૂરી છે. આમ એનડીપીએસના કેસમાં દરેક પુરાવા અને દસ્તાવેજીકરણ ખૂબ જ જટિલ હોય છે. આવા કેસોમાં નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. તેવામાં હવે આવા કેસમાં પણ ઝડપથી કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ જ સરાહનીય વાત છે.